કેશોદના બડોદરા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકો જે છે રોષે ભરાયા છે। ગ્રામજનો અને સરપંચે ગ્રામસભાનો બહિષ્કાર કર્યો। વિકાસના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ સાથે ગ્રામજનો રોષે ભરાયા, જેમાં રોડ છે, સ્કૂલ છે, દવાખાનાની કામગીરી અધૂરી છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। નક્કી કરાયેલ કામો પૈકી એક પણ કામગીરી પૂર્ણ નથી થઈ। ગ્રામસભામાં અધિકારીઓ હાજર રહેતા નથી, સાથે તલાટીએ પણ ગ્રામસભા બહિષ્કારને સમર્થન આપ્યું। ગ્રામસભાની અંદર જે કાંઈ મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે એના ઉપર કોઈ જાતની આગલી ઓફિસો પગલાં લીધા નથી, અથવા જે કામ અધૂરા છે એ પૂર્ણ કરવા માટે અને કામ બરાબર નથી થતું ગામની અંદર, જે કાંઈ દવાખાનું છે, સ્કૂલ છે, રોડ રસ્તા છે, પાઇપલાઇનો છે પાણીની, એ નબળી ક્વોલિટીની વાપરી અને બધું બાંધકામના અંતે નબળું થાય છે। એના કારણે ગામ લોકો વિરોધ કરે, રજૂઆત કરે છે અને અમને કહે છે કે તમારા થાય નહીં તો રાજીનામા આપી દો। ગ્રામસભા હતી એનો આખા ગામે બહિષ્કાર કર્યો છે। આજ લગીમાં જેટલી ગ્રામસભા યોજાણી એના એક પણ મુદ્દા નોંધ લેવામાં આવી નથી। અમારી પાસે કાચી યાદી અહીંથી નોંધાવી લે છે, આગળ કાંઈ મોકલવામાં આવતી નથી અને એનું કોઈ પણ સ્પષ્ટીકરણ આવ્યું નથી કે 3 વર્ષમાં 1 વર્ષમાં 4 યોજાય તો 3 વર્ષમાં 12 ગ્રામસભા યોજાણી હોય તો એને એક ગ્રામસભામાં 10 મુદ્દા લખ્યા તો ટોટલ એટલા મુદ્દા થયા અને એટલા કામ થયા। એ વસ્તુની કોઈ ક્યાંય નોંધ લેવાની નથી। એ જે નાખી હતી મારા ઘર પાસે બરાબર, એ અત્યારે હાલમાં હાવ સીસરી નાખેલી છે। તમે ત્યાં અત્યારે એ કુંડી નાખી, કુંડીમાં તમે પાણી નીકળતું નહીં, મારા ઘર પાસે ત્યાં ભરાય છે બરાબર। મેં સરપંચને વાત કરી છે, સરપંચે મને એવું કીધું કે એ તો પાણી આખા ગામમાં ભરાય, હું કંઈ એવો નવીરો નથી કે હું આ ગામનું કરું। અત્યારે નિશાળનું કામ છે બરાબર, એ સરપંચે બંધ કરાવેલું છે અને પાછા સરપંચે ચાલુ કરાવેલું છે। ગ્રામસભા થઈ છે વર્ષમાં 2-3 વાર, પણ એમાં કોઈ કામની રજૂઆત આપી પણ એ કામ થતા નથી। ગામ લોકોએ વિરોધ કર્યો। અહીંયા નિશાળનું કામ ચાલુ છે, દવાખાનાનું છે, કામ થતા નથી, રસ્તાના કે અને થાય તો નબળા બને છે। હવે શું રજૂઆત છે તમારી? અને આ કામ જે થાય છે ને સારા થવા જોઈએ, નકર નબળા કામ થશે તો બંધ કરે। આજે અમારે ગ્રામસભા યોજાયેલી છે, એ ગ્રામસભાનો ગામ લોકોએ વિરોધ કર્યો છે, જેનું કારણ છે કે ગામમાં કોઈ પ્રકારના કામ થતા નથી। જેમ કે PGVCL 66 kVની જગ્યા જે છે એ ગ્રામ પંચાયત મંજૂર કરી શકતી નથી। ગામથી ગામને જોડતો રસ્તો હોય એ રસ્તા કે મંજૂર થયા નથી, એના માટે ગ્રામસભાનો વિરોધ થયો છે। ગામ લોકોએ એનો પૂરેપૂરો બહિષ્કાર કર્યો છે। હવે પછી જે આ બધી રજૂઆત જે છે એ ધ્યાને લેવામાં આવશે એવી અમે માગણી છે અમારી।